Union Home Minister and Minister of Corporation Sri Amit Shah inaugurated and laid the foundation stone for various development projects of the Ahmedabad Municipal Corporation in Gujarat, worth 1500 crore. On this occasion, Chief Minister of Gujarat Sri Bhupendra Patel and several other dignitaries were present. In his address, Union Home Minister and Minister of Cooperation said that under the leadership of Prime Minister Sri Narendra Modi, the country has achieved a major accomplishments such as strong national security, robust economy, poverty alleviation, enhanced facilities for the poor, development of infrastructure in the villages and cities, establishing India as a global manufacturing hub, numerous employment and business schemes for the youth, almost doubling the irrigation sector, doubling food grain production, a threefold increase in procurement at MSP, India's rising stature of the world stage. He said that the result of all this, our civilization, culture, Sanatan Dharma are today being recognized and respected across the world. He added that the credit for this also goes to the leadership of Modi ji. મહાન બનાવવાનો સંકલ્પ એ ભારતની જનતાએ સ્વીકારી લીધો છે અને એની સામે જેનો કોઈ નેતા નથી નીતિ નથી એવું આ ગમંડિયા ગઠબંધન દેશના કોઈ ખૂણામાં એમની સ્વીકૃતિ નથી અને આજે અમદાવાદ વાળા મારી વાત યાદ રાખજો ગાંધીનગરના મતદાતાઓ મારી વાત યાદ રાખજો પરિણામ આવવા દો તમિલનાડુ અને બંગાળ બંને જગ્યાએ ખો નીકળી જવાનો છે ખો નીકળી જવાનો મિત્રો હમણાં નરેન્દ્રભાઈએ અયોધ્યામાં 19માં ભૂમિપૂજન કર્યું 24માં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને 25માં અયોધ્યાના મંદિર પર ભગવો ફેરાઈ બધું કામ પૂરું કરી જય શ્રી રામ કરી અયોધ્યામાં રામ મંદિર પૂરું થયું અને જ્યાં સીતા માતાનો જન્મ થયો હતો ત્યાં 4 મહિના પહેલા નીતિશ કુમારજીને મેં સીતા માતાના મંદિરનું પણ ભૂમિ પૂજન કર્યું છે 26માં ત્યાં પણ ધજા ચડી જશે ભારતની સુરક્ષા ભારતનું અર્થતંત્ર ભારતમાંથી ગરીબીનું ઉન્મૂલન ગરીબોની સુવિધા વધારવી ગામડા અને શહેર એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા કરવી સમગ્ર દુનિયામાં ભારતને ઉત્પાદનનું કેન્દ્ર બનાવવું જુવાનિયાઓ માટે રોજગારની અનેક પ્રકારની વ્યવસ્થાઓ સિંચાઈની ભૂમિમાં લગભગ 2 ગણો વધારો અનાજમાં ઉત્પાદનમાં 2 ગણો વધારો એમએસપી પર ખરીદીમાં 3 ગણો વધારો અને આખી દુનિયામાં ભારતનો જય જયકાર થાય એવી યશ પ્રતિષ્ઠા નરેન્દ્ર મોદીના શાસનમાં મળી છે અને એના કારણે આપણી સભ્યતા આપણી સંસ્કૃતિ આપણો સનાતન ધર્મ આ દુનિયાભરમાં એની નામના નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થઈ છે અને મિત્રો એના કારણે આજ વિશ્વનો સૌથી મોટો રિન્યુઅલ એનર્જી પાર્ક ગુજરાતમાં બની રહ્યો છે એશિયાની સૌથી મોટી ગ્રીનફિલ્ડ સિટી ધોલેરામાં બની રહી છે ભારતનો બીજા નંબરનો સૌથી લાંબો એક્સપ્રેસવે સુરત ચેન્નઈ એક્સપ્રેસવે ગુજરાતમાંથી જાય છે ભારતની સૌથી પહેલી આંતરરાષ્ટ્રીય હબ ગિફ્ટ સિટી આપણા ગુજરાતમાં બની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન ગુજરાતથી જવાની પહેલી નમો રેપિડ રેલ
ભુજથી અમદાવાદ એ પણ ગુજરાતમાંથી. ગુજરાત આજે દિન દુની રાત ચોગુની પ્રગતિ કરી રહ્યું છે. ઉપર નરેન્દ્રભાઈ અને નીચે ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની જોડીએ ગુજરાતને આગળ વધારવાની શરૂઆત કરી છે મિત્રો. અને આપણે પણ ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર ભારતમાં સૌથી વિકસિત ક્ષેત્ર બને એ સંકલ્પ સાથે કામ કરી રહ્યા છે. મિત્રો, હું બધા જ ચેરમેન સેક્રેટરીને પત્ર તો લખવાનો છું, પણ આજે આટલા બધા લોકો ઉપસ્થિત છે. આ વખતે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની જનતાએ એક સંકલ્પ લેવાનો છે કે દરેક સોસાયટીમાં ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 50 વૃક્ષો આ ચોમાસામાં તમારે વાવવા જોઈએ, જેનાથી ગ્રીન ગાંધીનગર લોકસભા ક્ષેત્રની શરૂઆત થાય. મિત્રો, આ નાનકડી વાત આપણી આવનારી પેઢી માટે ખૂબ જરૂરી છે. ચોખ્ખી હવા, સહન થાય એટલી ગરમી અને સાથે પક્ષીઓના કલરવથી બધા જ પ્રકારના ટેન્શનો દૂર થાય એવું વાતાવરણ બનાવવું હોય તો વૃક્ષારોપણ સિવાય કોઈ ચારો નથી. છેલ્લા 5 વર્ષમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ગ્રીન એરિયામાં 13.6% વધારો થયો છે. પરંતુ